વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં બીજું પ્રકરણ એટલે કે સંચાલનના સિદ્ધાંતો, એ પ્રકરણમાં આજે આપણે સંચાલનની વિચારધારાઓ એટલે કે અભિગમોની સમજૂતી મેળવીએ. આમ તો સંચાલનની અનેક વિચારધારાઓ છે. સંચાલન શાસ્ત્રીઓનો વિવિધ દ્રષ્ટિકોણ, અલગ અલગ મત, સંચાલન શાસ્ત્રીઓનો વિવિધ દ્રષ્ટિકોણ, એમનો અલગ અલગ મત ના કારણે આ સંચાલનની વિચારધારાઓ અસ્તિત્વમાં આવી છે. તો સંચાલનની વિચારધારાઓ એટલે કે અભિગમો આમ તો અનેક છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં એમાંથી 4 વિચારધારાઓ મૂકેલી છે. એટલે આપણે આ 4 વિચારધારાઓનો અભ્યાસ કરીશું. એમાં સૌથી પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારાઓ. પ્રશિષ્ટ વિચારધારાઓ 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ અસ્તિત્વમાં આવી અથવા તો સંચાલન શાસ્ત્રીઓએ રજૂ કરી, ક્યારે? 19મી સદીના અંત સુધીમાં સંચાલન શાસ્ત્રીઓએ જે વિચારધારાઓ રજૂ કરી એને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો 19મી સદીના અંત સુધીમાં કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ જે વિચારધારાઓ રજૂ કરી એને પ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે. આ વિચારધારાઓ રજૂ કરનાર સંચાલન શાસ્ત્રીઓમાં મુખ્ય પ્રણેતા ફ્રેડરિક ટેલર, ઉપરાંત મેક્સ વેબર, ઉપરાંત ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ જેવા વિદ્વાન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ, આ સંચાલન શાસ્ત્રીઓનો આમાં મોટું પ્રદાન છે. એમાં પણ ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. એમાં ટેલરનું બહુ મોટું યોગદાન છે. ટેલરનું યોગદાન છે એ ઉપરાંત હેનરી ફેયોલનું પણ યોગદાન છે. એટલે આ બંને સંચાલન શાસ્ત્રીઓ ટેલર અને હેનરી ફેયોલ એમનું ખૂબ જ મોટું યોગદાન છે, મોટું પ્રદાન છે, મહત્વનો ફાળો એમને આપેલો છે. ટેલર અને હેનરી ફેયોલ બંનેનું ખૂબ જ યોગદાન છે, મોટું યોગદાન છે. એમાં આજે સંચાલન શાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ, હેનરી ફેયોલ બધાનું મહત્વ છે, પણ એમાં દરેકે પોતપોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. દરેકે પોતાનો આગવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તો એમાં મેક્સ વેબર એમને જે વિચારો રજૂ કર્યા
એને અમલદારશાહીના વિચાર તરીકે ઓળખવામાં આવે છે. મેક્સ વેબરે અમલદારશાહીનો વિચાર રજૂ કર્યો. બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા, એમાં મેક્સ વેબર એ અમલદારશાહીનો વિચાર રજૂ કર્યો, જેનો સમાવેશ પ્રશિષ્ટ વિચારધારાઓમાં કરવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાઓ એમાં ખૂબ જ મહત્ત્વના વિચારો રજૂ કરવામાં આવ્યા, પરંતુ એની કેટલીક મર્યાદાઓ પણ ધ્યાન ઉપર આવી. આ વિચારધારાની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. આ મર્યાદાઓની વાત કરીએ તો આ વિચારધારામાં નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. નાણાકીય ઉત્તેજન જરૂરી છે, પણ એને વધારે પડતું સ્થાન આપવું એ પણ વ્યાજબી વાત ન ગણાય. એટલે નાણાકીય ઉત્તેજનને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાથે સાથે માનવીય અભિગમને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે કે નાણાંને વધારે મહત્ત્વ આપ્યું છે, માનવીને ઓછું મહત્ત્વ આપ્યું છે. અને અવૈધિક સંબંધોની અવગણના કરેલી છે. વૈધિક એટલે નીતિ નિયમો અનુસાર, અને અવૈધિક એટલે નીતિ નિયમો વિના માનવીય સંબંધો જેને કહેવાય, એની અવગણના કરેલી છે. એટલે આ ત્રણ એની મર્યાદાઓ પણ છે. આમ છતાં પણ આ પ્રશિષ્ટ વિચારધારાઓમાં જે કંઈ સિદ્ધાંતો રજૂ કર્યા છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આ વિચારધારાના મહત્ત્વના પોઈન્ટ આપણે જોયા. એને તમારે હાઇલાઇટ્સ કરવું હોય તો તમે આવી રીતે લખી શકો કે ટેલરનો મોટો ફાળો, એના પર ફેયલનું યોગદાન, મેક્સ વેબરે અમલદારશાહીનો વિચાર રજૂ કર્યો. તો આ હતી પ્રશિષ્ટ વિચારધારાઓ. પ્રશિષ્ટ વિચારધારાઓ પછી નવ પ્રશિષ્ટ વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. પ્રશિષ્ટ વિચારધારાઓ પછી નવ પ્રશિષ્ટ વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. સામાન્ય રીતે વાત કરીએ તો 19મી સદીના અંત સુધીમાં પ્રશિષ્ટ વિચારધારાઓ રહી. 20મી સદીની શરૂઆતથી, એટલે કે આના પછી 19મી સદીના અંત સુધી પ્રશિષ્ટ વિચારધારાઓ, 19મી સદીનો અંત, એના પછી 20મી સદીની શરૂઆત થઈ. તો 20મી સદીની શરૂઆતથી નવ પ્રશિષ્ટ વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. હવે આ નવ પ્રશિષ્ટ વિચારધારા અને પ્રશિષ્ટ વિચારધારા બંનેમાં ફરક શું? આ વિચારધારા શા માટે અસ્તિત્વમાં આવી? નવ પ્રશિષ્ટ વિચારધારા શા માટે અસ્તિત્વમાં આવી અથવા શા માટે તેની જરૂર પડી? તો એનું કારણ એ છે કે પ્રશિષ્ટ વિચારધારાઓની આ જે મર્યાદાઓ હતી, પ્રશિષ્ટ વિચારધારાઓની જે મર્યાદાઓ હતી, જે ખામીઓ હતી, બીજા શબ્દોમાં આપણે ખામીઓ કહી શકીએ, તો આ ખામીઓને દૂર કરવા માટે, પ્રશિષ્ટ વિચારધારાઓની જે ખામીઓ હતી તે ખામીઓને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારાઓનો ઉદ્ભવ થયો. તો આની ખામીઓ દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારા અસ્તિત્વમાં આવી એમ કહી શકાય. તો પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓ દૂર કરવા 19મી સદીના અંત સુધીમાં પ્રશિષ્ટ વિચારધારાઓ, 20મી સદીની શરૂઆતથી આ વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. નવ પ્રશિષ્ટ વિચારધારા અસ્તિત્વમાં આવી. આ વિચારધારાઓમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા. ઓસ્ટ્રેલિયાના ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એટલે કે ઉદ્યોગોમાં જેમના સંશોધનો થયા ઉદ્યોગો ક્ષેત્રે, તો ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક, એકલા મનોવૈજ્ઞાનિક ને ઔદ્યોગિક બાબતમાં સ્પેશિયલ સંશોધનો કર્યા. ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો, ધ્યાનથી સમજો નામ, એલ્ટન મેયો
એમને એના માટે ઓર્થોનના પ્રયોગો કર્યા. ઓર્થોન પ્રયોગો ખૂબ જ પ્રખ્યાત છે. તો આ પ્રયોગોની અંદર આ નવ પ્રશિષ્ટ વિચારધારાઓનું હાર્દ આવી જાય છે. તો ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોને ઓર્થોનના પ્રયોગો રજૂ કર્યા. આ જ એલ્ટન મેયો આ નવ પ્રશિષ્ટ વિચારધારામાં કેન્દ્ર સ્થાને રહ્યા. એમને જે વિચારો રજૂ કર્યા એ સમગ્ર ધંધાકીય જગત માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થયા. એટલે જ એમને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારાના જો પ્રણેતા કહેવાય તો એ કોણ હતા? એલ્ટન મેયો, ઓસ્ટ્રેલિયાના એલ્ટન મેયો. ધ્યાન રાખજો. હવે એ પ્રયોગોની અંદર એમના વિચારોમાં એમણે કેટલીક બાબતો ઉપર ફોકસ કર્યો. કેટલીક બાબતો છે એના ઉપર એમને ભાર મૂક્યો છે. એમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો અને પ્રેરણા જેવા મુદ્દાઓનો એમને ઉમેર્યો કર્યો. એટલે તમારે આટલી બધી બાબતો યાદ રાખવાની છે. પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓ દૂર કરવા 20મી સદીની શરૂઆતમાં અને ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન જેને ઓર્થોનના પ્રયોગો રજૂ કર્યા, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં આ બધા ખ્યાલો એમને ઉમેર્યા. જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ અહીંયા દૂર થઈ. આ ઉપરાંત બીજા પણ કેટલાક સંચાલન શાસ્ત્રીઓનો ફાળો છે, જેમાં એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગેરિસ, મેકગ્રેગર, માસ્લો, આ બધા સંચાલન શાસ્ત્રીઓનો પણ આમાં ફાળો રહેલો છે. માસ્લો પણ મનોવૈજ્ઞાનિક હતા, જેમનું પૂરું નામ હતું અબ્રાહમ માસ્લો. તો આ રીતે નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ, એમાં આ બધા સંચાલન શાસ્ત્રીઓનું પણ યોગદાન રહેલું છે. એમાં એલ્ટન મેયો, એનો પ્રશ્ન પરીક્ષામાં કદાચ પૂછાય છે તો લખવાનું કે એમને કયા પ્રયોગો કર્યા? તો ઓર્થોન પ્રયોગો. અને એમને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તરીકે પણ ઓળખાય. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે 1 ગુણમાં. ત્રીજું છે વર્તન સંબંધી વિચારધારા. તો આ વિચારધારાની અંદર માનવ વર્તન અને માનવ સંબંધો એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. માનવ વર્તન અને માનવ સંબંધો, એમાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ એટલે પ્રેરણા આપી, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે બાબતોનો એમાં સમાવેશ થાય છે. આની પણ જોકે મર્યાદા છે કે વધુ પડતો મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે અને એમાં આર્થિક પરિબળની અવગણના કરેલી છે. તો આ એની મર્યાદા. તો વર્તન સંબંધી વિચારધારા એ 3જા નંબરની વિચારધારા છે. આ વિચારધારામાં માનવ વર્તન અને માનવ સંબંધો આ 2 મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો વર્તન સંબંધી વિચારધારા. નંબર 4, આધુનિક વિચારધારાઓ. 1960 પછી આ વિચારધારાઓ અસ્તિત્વમાં આવી, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી. આ વિચારધારાની વિશેષતા એ છે કે આ અભિગમો અલગ અલગ ક્ષેત્રોમાં એનો ઉપયોગ થવા માંડ્યો, જેવા કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેના ઉપયોગ માટે પણ આ ઉપયોગી છે. તો આ આધુનિક વિચારધારાઓ. હવે આ વિચારધારાઓમાં કયા કયા સંચાલન શાસ્ત્રીઓનું યોગદાન છે? તો એમાં કુન્ઝ અને ઓડોનલ.
કુંતજ અને ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ વગેરે જેવા સંચાલન શાસ્ત્રીઓનો ખૂબ જ મોટો ફાળો આમાં રહેલો છે. તો આ હતી સંચાલનની વિચારધારાઓ. મુખ્ય 4 વિચારધારાઓ આપણા અભ્યાસક્રમમાં છે. ફરીથી પ્રશિષ્ટ વિચારધારા 19મી સદીના અંત સુધીમાં મુખ્ય પ્રણેતા ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ, હેનરી ફેયોલ, આ બધા સંચાલન શાસ્ત્રીઓનો મુખ્ય ફાળો હતો. એ એના પ્રણેતા હતા. એમાં ટેલરનો ફાળો એ ખૂબ જ મહત્વનો હતો. એ ઉપરાંત હેનરી ફેયોલનું પણ મોટું યોગદાન હતું. મેક્સ વેબર અમલદારશાહીનો વિચાર રજૂ કર્યો. મર્યાદા કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું સ્થાન, એટલે કે નાણાંને વધારે મહત્ત્વ, માનવીને ઓછું મહત્ત્વ, અને અવૈધિક સંબંધોની અવગણના, એટલે કે જે માનવીય સંબંધો છે એની અવગણના. ત્યાર પછી નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા 20મી સદીની શરૂઆતથી પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓ દૂર કરવા આનો હેતુ હતો. ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોને ઓર્થોનના પ્રયોગો રજૂ કર્યા, એટલે એમને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા પણ કહેવાય છે. એમને અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા જેવા મુદ્દાઓનો ઉમેરો કર્યો. બીજા સંચાલન શાસ્ત્રી એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરીસ, મેકગ્રેગર, માસ્લો જેવાનો પણ મોટો ફાળો હતો. ત્રીજું વર્તન સંબંધી, તો એમાં માનવ વર્તન અને માનવ સંબંધો આ 2 બાબતો પર ભાર મૂકેલો છે. ચોથી વિચારધારા આધુનિક વિચારધારા 1960 પછી અલગ અલગ ક્ષેત્રોમાં એનો ઉપયોગ થવા માંડ્યો, અને એમાં કુંજ ઓડોનલ, જ્યોર્જ ટેરી, પીટર ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ વગેરેનો ફાળો છે. આપણે આજે વિચારધારાઓ જોઈ એમાં સૌથી પહેલી વિચારધારા હતી પ્રશિષ્ટ વિચારધારા. એની અંદર જે મુખ્ય પ્રણેતાઓનું નામ છે એમાં એક નામ છે ફ્રેડરિક ટેલર. તો એમને જે સિદ્ધાંતો આપ્યા એ સિદ્ધાંતો ખૂબ જ લોકપ્રિય બન્યા. તો એ સિદ્ધાંત જેને મનોવૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કહેવાય છે એની આપણે ચર્ચા કરીએ. ફ્રેડરિક ટેલરનો મનોવૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. ફ્રેડરિક ટેલરનો મનોવૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. ફ્રેડરિક ટેલર કોણ હતા? તો પહેલાં આપણે જોયું કે પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા. તો અહીંયા આપણે લખ્યું કે પ્રશિષ્ટ વિચારધારામાં એમનું મહત્વનું યોગદાન. આ ઉપરાંત ફ્રેડરિક ટેલરનો પરિચય મેળવીએ, કારણ કે આટલા મહાન વૈજ્ઞાનિક સંચાલન શાસ્ત્રી થઈ ગયા. ફ્રેડરિક ટેલર મહાન સંચાલન શાસ્ત્રીઓમાં એમની ગણના થાય છે, તો એમનો ટૂંકો પરિચય આપણે મેળવીએ. તો પ્રશિષ્ટ વિચારધારાના એ પ્રણેતા હતા, જેમનું પૂરું નામ હતું ફ્રેડરિક વિન્સલો ટેલર. પૂરું નામ હતું ફ્રેડરિક વિન્સલો ટેલર. અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. એક કંપનીમાં એપ્રેન્ટિસ કર્મચારી તરીકે જોડાયા હતા. એક કારખાનામાં, એક કંપનીના કારખાનામાં એપ્રેન્ટિસ કર્મચારી તરીકે જોડાયા હતા. એપ્રેન્ટિસ એટલે શિખાઉ કામદાર તરીકે જોડાયા હતા. પરંતુ પ્રતિભાશાળી હોવાના કારણે એમને એક પછી એક કંપનીમાં પ્રદાન આપતા ગયા. એના પછી બેથલહેમ સ્ટીલ કંપનીમાં એ મેનેજર બન્યા, અને દુનિયાની અંદર વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું એમને બિરુદ મળ્યું. વૈજ્ઞાનિક સંચાલનના પિતા શા માટે? કારણ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો
સૌ પ્રથમ વખત રજૂ કરનાર ફ્રેડરિક ટેલર હતા. આ જે સિદ્ધાંત છે મનોવૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, એ સૌથી પહેલા રજૂઆત કરનાર ફ્રેડરિક ટેલર હતા. હવે ફ્રેડરિક ટેલરની જે રજૂઆત કરી એનો મુખ્ય સાર એ છે કે કોઈ પણ ધંધાકીય એકમમાં બે વર્ગો હોય, એક માલિક, બીજું કામદારો. માલિકનો હેતુ અલગ હોય, નફો કમાવાનો, સંપત્તિનું સર્જન કરવાનો. કામદારોનો હેતુ અલગ હોય, વધારે વેતન કમાવાનો, જોબ સેટિસ્ફેક્શન એટલે કે કાર્ય સંતોષ. બંનેના હેતુઓ એકબીજાથી વિરુદ્ધ હતા. માલિકો એમ સમજતા કે કામદારો પગાર લે એ પ્રમાણે કામ નથી કરતા. કામદારો એમ સમજતા કે અમને પગાર ઓછો મળે છે. એટલે બંને વચ્ચે સંઘર્ષ થયા કરતો. તો આ સંઘર્ષ નિવારવા માટે ફ્રેડરિક ટેલરે આ સિદ્ધાંત રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. એ પહેલાં માલિકો એ મજૂરો ઉપર જો હુકમી ચલાવતા હતા. મજૂરો પણ માલિકના હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થંબ કહેવાય છે. મજૂરો માલિકોના હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થંબ કહેવાય છે. એવા સંજોગોની અંદર માલિક અને કામદારો વચ્ચે જ્યારે વારંવાર સંઘર્ષ થયા કરતા, એવા સંજોગોમાં ફ્રેડરિક ટેલરે આ સિદ્ધાંતો આપ્યા અને એ સિદ્ધાંતોના કારણે સારા પરિણામો પણ મળ્યા. હવે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓનો પક્ષ સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ ક્રાંતિ છે. તો એમને જે સિદ્ધાંતો રજૂ કર્યા એક સંપૂર્ણ ક્રાંતિ સમાન હતા. એટલે આ સિદ્ધાંતો એ ખૂબ જ મહત્ત્વના સિદ્ધાંતો ધંધાકીય જગત માટે સાબિત થયા છે. પરીક્ષામાં પણ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ હતા? તો તમારે લખવાનું કે ફ્રેડરિક ટેલર. તો એમના જે સિદ્ધાંતો છે એ ખૂબ જ મહત્ત્વના સાબિત થયા. પરીક્ષામાં પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, બરાબર? તો ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, મનોવૈજ્ઞાનિક કહો કે વૈજ્ઞાનિક કહો, બંને એક જ છે. તો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એમ તમે બોલો તો પણ ચાલે. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. તો રૂલ ઓફ થંબ એટલે શું? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે મજૂરો હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા. હવે એની વ્યાખ્યા. તમે માણસો પાસે શું કામ કરાવવા માગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ અને ઓછામાં ઓછા ખર્ચે કરે તે જોવું. આ એમની વ્યાખ્યા છે. એમને 3 બાબતો પર ભાર મૂક્યો કે બુદ્ધિ અને શક્તિ મુજબ કામ સોંપવું જોઈએ. દરેક કર્મચારી મહત્તમ કામ કરે તેવી સૂચના આપવી જોઈએ. અને ત્રીજી બાબત કે 30%થી 100% વધારે વેતન આપવું જોઈએ. તો આ એમની વ્યાખ્યા હતી. તો ફ્રેડરિક ટેલરનો આ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે એ ખૂબ જ મહત્ત્વનો ધંધાકીય જગત માટે પણ સાબિત થયો. તો આજે આપણે આજે 4 વિચારધારાઓ જોઈ. પ્રશિષ્ટ વિચારધારાના જે પ્રણેતા કહેવાય ફ્રેડરિક ટેલર, એમનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપણે જોયો. તો પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા. પૂરું નામ ફ્રેડરિક વિન્સલો ટેલર, અમેરિકન મિકેનિક એન્જિનિયર, જેને ગુજરાતીમાં ઇજનેર કહેવાય. એપ્રેન્ટિસ કર્મચારી તરીકે કારખાનામાં જોડાયા. એક પછી એક કંપનીમાં પ્રદાન આપ્યું. છેલ્લે બેથલેમ સ્ટીલ કંપનીમાં મેનેજર. વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ મળ્યું. એમને વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ આપ્યો એટલે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે.
બે વર્ગો માલિકો અને કામદારો બંનેના હિતોમાં ટકરાવ થતો, સંઘર્ષ થતો, તો એ સંઘર્ષ ન થાય એ નિવારવા માટે એમને આ સિદ્ધાંત આપ્યો, જેને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપણે જોયો, એની વ્યાખ્યા જોઈ, એમની 3 બાબતો પર ભાર મૂક્યો કે બુદ્ધિ અને શક્તિ મુજબ કામ સોંપવું જોઈએ, જેની જેવી બુદ્ધિ, જેની જેવી શક્તિ એ પ્રમાણે કામ સોંપવું જોઈએ, મહત્તમ કામ કરે તેવી સૂચના આપવી જોઈએ અને વધારે કામ કરે એવા કર્મચારીને 30%થી 100% વધારે વેતન આપવું જોઈએ. તો આ પ્રમાણે આ વિડીયો લેક્ચરમાં જે સમજાવ્યું એ સ્વાધ્યાયની અંદર આપેલું છે. વૈજ્ઞાનિક સંચાલન ટૂંકા પ્રશ્નો પણ છે, બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે, એ પણ સાથે સાથે તૈયાર કરવાનું રાખશો. પાછળ જે સ્વાધ્યાય આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એમાં જે વિકલ્પવાળા પ્રશ્નો છે, 1 ગુણના પ્રશ્નો છે, એ પણ તમે સાથે સાથે તૈયાર કરવાનું રાખશો, અલગ ચોપડામાં લખશો.